તો સુરતથી સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતમાં દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો છે। તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, જેમાં દેશી હાથ બનાવટના તમંચા સાથે ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે દેશી તમંચા સાથે એકને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી હથિયાર સાથે રાખીને ફરવાનો શોખ હતો, જેમાં અગાઉ પણ અજાણ્યા ઈસમ પાસેથી તમંચો ખરીદ્યો હતો। તો સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તમંચો આપનારની હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો આ સાથે જ પોલીસે તપાસ કરી છે, જેમાં દેશી હાથ બનાવટના તમંચા સાથે ઈસમ ઝડપાયો છે। તો ક્રાઇમ બ્રાન્ચે દેશી તમંચા સાથે એકને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે અગાઉ પણ અજાણ્યા ઈસમ પાસેથી તેણે તમંચો ખરીદ્યો હોવાનું સામે આવ્યું, જેમાં ગુનો દાખલ કરી તમંચો આપનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો સુરતમાં દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો।